સતારા. મેં 3 મહિનામાં 25 કેજી પેટ લોસ કર્યા ને 13 ઇંચ કમર લોસ કરી. 3 મહિનામાં 25 કિલો અને 3 ઇંચ કમર લો, 13 ઇંચ કમર લો. 13 ઇંચ સાથે કઈ કઈ પ્રોબ્લેમ હતી? કમર દુખતી હતી 25 વર્ષ કમરની સાથે સાથે પગનો દુખાવો થઈ ગયો તો, કરોડરજ્જુનો દુખાવો થઈ ગયો તો, ગેસ, એસિડિટી, કબજિયાત, માથું દુખતું હતું. અને સર ભૂખ લાગે તો ભૂખી જ ન રહે, સીધું માથું જ દુખવા મળે, ગમે એ વસ્તુ ખાવી પડે એમ. પણ આ ફેમિલી મળી ગયો ને પછી મેં 3 મહિનામાં મારું કમ્પ્લીટ રિઝલ્ટ લઈ લીધું. નખનું રિઝલ્ટ લઈ લીધું, વાળનું રિઝલ્ટ લઈ લીધું, અને બીજી બધી તકલીફ હતી, ગેસ, એસિડિટી, કબજિયાત મને એમાં. સરસ. ઇન્દુબેન કેટલા વજન ઘટાડ્યા? 70 કેજી. હે? 70 કિલો. 27 કિલો. સરસ. અંજનાબેન? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સર. કૃષ્ણ. કેમ છો? મજામાં. તમે કેટલા કિલો વજન ઘટાડ્યા? મેં ફિટ એન્ડ ફાઇન માં 5 કિલો ને વધારે થઈને 15 કિલો. 21 દિવસમાં 5 કિલો ઘટાડ્યા હે ને અમે? હા, 21 દિવસમાં 5 કિલો. સરસ. જયાબેન? સર મેં 3 મહિનામાં 12 કિલો અને અત્યારે 15 કિલો. ટોટલ 7 15. મહિનામાં. કોઈ બાજુમાં બેન બેઠા છે, સોનલ બેન કે શું નામ? મધુબેન શું નામ? બેનું નામ ભૂલાઈ ગયું. બેનું જાગ્યું ને એટલે નામ ભૂલાઈ ગયું. પણ કેટલો ઘટાડ્યો? સોનલબેન અવાજ નથી આવતો. 1.5 મહિનામાં 7 કિલો વજન ઘટ્યો. 7 કિલો. સરસ. સરસ. ખાતા ખાતા પીતા. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. મેં 2 મહિનામાં 10 કિલો. 2 મહિનામાં 10 કિલો. સરસ. બોલો મધુબેન. સર મેં 3 મહિનામાં 9 કિલો ને પાછો ફિટ એન્ડ ફાઇન માં અત્યારે 3 કિલો ઘટાડ્યો. મેં પેલા 9 કિલા ઘટાડ્યો તો અત્યારે 3 કિલા ઘટાડ્યો 21 દિવસમાં. સરસ. રેખાબેન તમે? 10 કિલો સર. 10 3 કિલો. મહિનામાં 10 કિલો. સરસ. પછી લીલાબેન ને ઇંચ લોસ બહુ છે, વજન ઓછું થયું ને ઇંચ લોસ બહુ છે. જય શ્રી કૃષ્ણ. 4 મહિનામાં 7 કિલો. 10 કિલો. અને આમ નાના બહુ થઈ ગયા, એ મને દઈશ નહીં તુલસી. તમારું દુપાર બધું નાનું અમતું થઈ ગયું અને આમ શરીર નાનું અમતું થઈ ગયું. અઢી દિવસ ઘરનો પ્રસંગ હતો તો પ્રસંગમાં ગઈ. પ્રસંગમાં બધા કે કેમ પાતળા થઈ ગયા, સુકાઈ ગયા. બધા સુકાઈ ગયા કે કઈ ખાતા નથી કે કોઈ એમ પૂછતા મને. મજા આવે ને તો કેવું કે આનંદ થાય, કોઈ ખુશી થાય. મેં કીધું કાંઈ કરતા નથી, આ સુગર છે તો બસ ખાવા પીવામાં ધ્યાન રાખી કીધું ઘઉં ને. હવે સુગર એમ નહીં કહેવાનું, હવે નોર્મલ આવવા મળે. આપણે છે એમ થઈ ને એટલું કમાન્ડ આપણે આપણા મગજને આપીએ, સમજ્યા? ઓકે. કિશનભાઈ તમે? સર મેં 21 દિવસમાં 6 કિલો ઘટાડ્યું. 21 દિવસમાં 6 કિલો. વેરી ગુડ. અને 3 ઇંચ ફેટ લોસ. કમર લોસ ત્યારે 3 ઇંચ. પ્રોબ્લેમ કઈ કઈ હતી શરીરમાં સાથે? સર મને ગેસ, એસિડિટી અને કબજિયાતની બહુ પ્રોબ્લેમ હતી. એમાં સૌથી વધારે મને એસિડિટીની પ્રોબ્લેમ હતી. એમાં મને તો ખાલી અઠવાડિયાની અંદર જ તે ફૂલ રિઝલ્ટ આવી ગયું હતું. અને સર હમણાં એક બીજું મેં માર્ક કર્યું. બીજું રિઝલ્ટ મારે આ ભાગ છે ને, જે આ ભાગ મને બહુ વધારે હતો અને આ નીચેનો ભાગ મને બહુ વધારે લાગતો હતો. એ એકદમ મારે શેપમાં આવી ગયું. સરસ. સંગીતાબેન તમે? સંગીતાબેન? સંગીતાબેન ને નેટવર્ક પ્રોબ્લેમ. રજની કાકા તમે?
સર ટોટલ મેં 15 કિલો ઘટાડ્યું. હા. અને અને એક સાથે દિવસમાં 3 કિલો. સાથે બીજી કઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ નહીં હતી, બધી પ્રોબ્લેમ વહી ગઈ. સુગર ને? હા, સુગર રિવર્સ થઈ ગઈ. સરસ. અત્યારે ખાય છે, બોલો, ખાતા પીતા 15 કિલો વજન ઘટાડી નાખ્યું. કેટલી ઉંમર તમારી? 73 રનિંગ. 73 વર્ષ. સરસ. 73 વર્ષની ઉંમરે 15 કિલો વજન ઘટાડ્યું. મનોજભાઈ, તમે ચલાવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 5.5 મહિનામાં 11 કિલો વજન ઘટ્યો. સરસ. ખાતા પીતા હા ખોટું કસરત નહીં કરવાની, જા છે. હા, કાંઈ નહીં હોય, એમનામાં જ. સરસ. તો ઓકે, તો આ બધાના રિઝલ્ટ, આટલા બધા લોકોએ વજન ઘટાડ્યું. તો પાયલબેન, ટૂંકમાં નાનેથી લઈને મોટે સુધી બધાના વજન અહીંયા મજાક મસ્તી કરતા કરતા ને મજા કરતા કરતા ઘટ્યા, બરાબર? અને સાથે સાથે હેલ્થ પ્રોબ્લેમ હોય ને એ બધી દૂર થઈ જાય. તો એમ તમને આટલી બધી પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય, મસ્ત મજાનું રિઝલ્ટ આવી જશે. સરસ. હવે કોને યાર વાત કરીએ? સર ગીતાબેન હારે તમારું નેટવર્ક કપાય, કંઈક બોલ્યા તો ખરા. ગીતાબેન ગીતાબેન. હારે વાત કરો. મધુબેન ગીતાબેન. લખ્યું છે. હા, ગીતાબેન અનમ્યુટ થાવ ને. ગીતાબેન નહીં, ગીતાબેન મધુબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. કેમ છો ગીતાબેન? બસ સારું છે સર, પણ આ 3 દિવસ નાસ્તો તો હું 2 મહિના થા પીવું છું, પણ 3 દિવસ પાછું માથું બહુ દુખે છે. આ 3જો દિવસ છે. સવારથી બહુ જ કે ના, નાસ્તો 3 દિવસ એક જ ધારું કન્ટિન્યુ એક જ સાઈડ દુખે છે. આધા સીસી ગયું. આધા સીસી તો એવું તો કશું નથી, ઈ તો મેં બધું કરી નાખ્યું, પણ આ નાસ્તો એની માટે જ લેતી હતી, એસિડિટી, ગેસ, કબજિયાત. પણ 2 મહિના થા નાસ્તો લઉં છું, પણ ઓમ બધું સારું છે. પણ આજે 3 દિવસ થા પાછું માથું એવું દુખે છે ને, એક સાઈડ બહુ જ દુખે છે. એક સાઈડ ની આંખ, એક સાઈડ નું માથું. તો કઈ ખાવા પીવામાં ફેરફાર થયો કે કઈ ટ્રાવેલિંગ કર્યું હતું કે ઊંઘ નથી થતી કે એવું કઈ છે? ના સર, જમવામાં તો હમણાં તો આ શાકભાજી બધા એ લીલા હોય છે, ઈ તો પેટમાં દુખે, ઈ તો જમતી નથી. એક ટાઈમ કઠોળ જમું અને એક ટાઈમ શું બીજું કઈ તો લેતી નથી, કઈ નવીન પણ બીજું તો નથી ખાતી. અને પાણી પણ ગરમ જ હમણાં કરીને પીવે છીએ. આ વરસાદ બહુ છે એટલે અમારે ત્યાં જુનાગઢમાં વધારે પથ્થર રહ્યું એટલે ઓલું હોય, એટલે રોજે ગરમ પાણી કરીને જ આખો દિવસ પીવીએ છીએ બધા. કઈ નહીં, તમે અત્યારે છે ને 11 થી 7 વાગ્યાની વચ્ચે એક ગ્લાસ તમે ઘરે ઘી કયું વાપરો છો, ગાયનું ભેંસનું? ના સર, ગાયનું ભેંસનું વાપરીએ છીએ. હા. ઘી ભેંસનું જ ખાઈએ. ઓકે, કઈ વાંધો નહીં. એક ગ્લાસ ગરમ પાણી કરીને એમાં 2 ચમચી ઘી નાખીને 1 ચમચી હિંગ નાખીને પી લેજો 11 સાડા 11 વાગે આસપાસ. હા હા, બરાબર? ભલે. પછી અડધો કલાક સુઈ જાય. હા એટલે તમને હા. કમ્પ્લીટ થઈ જશે. પછી કાલથી તમે ડિટોક્સ ક્યારે કર્યું હતું? મારે તો આ કબજિયાત ગેસ ની એની જ છે, 2 મહિના થઈ ગયા. એક નાસ્તો તો પૂરો થઈ ગયો. નહીં, હું સમજી ગયો તમારી વાત. ડિટોક્સ હા. કરે છે ને ગીતાબેન ને? મધુબેન? વજનમાં તો મેં વજન તો ઉતાર્યો જ નથી, વજન નો તો કઈ પ્રોબ્લેમ નથી. વાંધો નહીં ગીતાબેન, હું સમજી ગયો. હું તમારે પોસ્ટનો પૂછી છું. મધુબેન, ગીતાબેન ને ડિટોક્સ કરાવ્યું હતું? નથી કર્યું હજી એને ડિટોક્સ. ઓકે, તો એને કાલથી ડિટોક્સ કરાવી દેજો 3 દિવસ, હે ને? એટલે કમ્પ્લીટ થઈ જાય. હો?
હા. અને એ બધા માથું છે ને ગીતાબેન, તો અજમા વાળું પાણી પી લેવાનું. એક ચમચી અજમા લઈને 1.5 ગ્લાસ પાણીમાં નાખવાના અને ધીમા ગેસે ઉકળવા દેવાનું 10 મિનિટ. અડધું થઈ જાય ને પછી એને ગરમ ગરમ ફૂટે ફૂટે પીવાનું. ચા પીતા હોય ને એમ, એટલે થોડીક ઇન્સ્ટન્ટ રાહત થઈ જાય. તમારું નેટવર્ક કપાય છે ને ગીતાબેન, એટલે અવાજ તમારો કપાય છે. ઓક્સિજન સ્તોલન કેમ ત્યાંથી થાય? અનમ્યુટ થાવ ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવાજ આવે મારો? હેલો, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી બેઠા? ચાલુ રાખ. જય શ્રી કૃષ્ણ સર. કૃષ્ણ કેમ છો? મજામાં, તમે કેમ છો? જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત. મસ્ત મસ્ત, બોલો. હા. શું છે રિઝલ્ટમાં બાકી? આવો પછી આવો ને પેલા. હા હા બોલો. રિઝલ્ટ તો બાકી છે. હા બરોબર. નાસ્તો ચાલુ છે? હા નાસ્તો હવે આજે પૂરો થઈ ગયો છે હો સર. હા તો 20 દિવસમાં શું રિઝલ્ટ લાગ્યું? શું સારું લાગ્યું? હા લ્યો. હલો સર. હા તો 20 દિવસમાં શું સારું લાગ્યું? હે સારું શું લાગ્યું 20 દિવસમાં? સારું તો બરોબર છે. હમ. હા આવે છે. હા ભારતીબેન ના ચહેરા ઉપર સ્માઇલ આવી ગયો. હા 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 સરસ. બીજો કઈ સવાલ નથી ને? હમ ના સવાલ નથી? ઓકે. આ દવા આજે પૂરી થઈ છે. કાંઈ વાંધો નહીં, તમારે કોર્ટમાં ફોન કરજો એટલે એ હમ પચાસથી થાય. હંમેશા બધાને કહો, આપણી પાસે 4-5 દિવસનો નાસ્તો હોય અને બીજો મગાવવાનો હોય ને તો આપણે આપણા કોચનો સંપર્ક કરીને મગાવી લેવાનો, અથવા એને કહેવાનું કે આઈડી ઓપન કરીને મગાવી લેવાનો. એટલે શું છે, વચ્ચે અટક્યા નહીં. ઘણી વખત 2-3 દિવસ લાગતા હોય પહોંચતા હાથે પછી હોય તો. ઓકે, કેમ કે કોણ ક્યાંથી હોય, કેટલા દૂરથી હોય, આપણને ખ્યાલ ન હોય. આરતીબેન કેમ છે? તો હવે છેલ્લી 5 મિનિટ છે, કોઈને કઈ વાત કરવાની તો બાકી રહી ગયું હોય કે એવું કઈ છે તો આ પૂછે કરે. કોઈ નથી. એનું કારણ છે આજે ટાઈમ પૂરી કરવી પડે એમ છે. આજે આપણા ગોપાલસલ નો બર્થડે છે ને, તો એ વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમમાં જવાના છે, તો ત્યાં પહોંચવું પડવાનું. એટલા માટે તો લગભગ કોઈનો આ પીછો નથી થતો. રેખા મેડમ તો કન્ટિન્યુ કરો તમે, હું તમને વેસ્ટ બનાવી દઉં છું. ઓકે.